ખટ્વાંગાત દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુષવાહ અજસ્તતો મહારાજસ્તસ્માત દશરથો ભવત. દશરથ રાજાને ત્યાં સંતાન હતું નહીં. પુત્રેષ્ટિ યજ્ઞ કરવાને માટે તૈયારી કરી. પહેલા અશ્વમેધ યજ્ઞ કર્યો, એની પછી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. વશિષ્ઠ ઋષિએ યજ્ઞની તૈયારી કરાવી, યજ્ઞની દીક્ષા લીધી. વિધિ વિધાન અનુસાર ઋષ્યશૃંગ મુનિ એમની અધ્યક્ષતામાં યજ્ઞનો આરંભ કર્યો. તે સમયના જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા એમને નિમંત્રણ આપવામાં. ધર્મનું કોઈ પણ કાર્ય કરવાનું હોય, ધર્મના જાણકાર બ્રાહ્મણ હોય એને જ બોલાવવા. જો બ્રાહ્મણમાં જ્ઞાન નહીં હોય તો કર્મ એ શુદ્ધિથી સંપન્ન થશે નહીં. અને યજ્ઞ જેવો કોઈ મિત્ર નથી તો યજ્ઞ જેવો કોઈ શત્રુ નથી. વિધિ વિધાન અનુસાર કરીએ તો ઉત્તમ, પણ જો વિધિ વિધાન એનો લોપ કરીને કરવામાં આવે તો યજ્ઞ એ આપણા માટે શત્રુ સમાન. ઉત્તમમાં ઉત્તમ બ્રાહ્મણોને બોલાવ્યા અને યજ્ઞ સંપન્ન થયો. તો યજ્ઞની દક્ષિણા શું આપવા? દશરથ રાજા અત્યંત ઉદાર, પોતાની પાસે જેટલી ભૂમિ હતી એ બધી જ ભૂમિ બ્રાહ્મણોને દક્ષિણામાં આપી. બ્રાહ્મણને માટે આપણે એક શબ્દ બોલીએ છીએ ભૂદેવ. ભૂ એટલે ભૂમિ, એની પરનો દેવ, એનું નામ ભૂદેવ. આપનારે તો આપ્યું. બ્રાહ્મણોએ કહ્યું કે રાજા, રાજ્ય કરવાનો અધિકાર આપનો છે. આપે અમને આ ભૂમિ આપી, આપનું સૌજન્ય છે. ભલે અધિકાર અમારો રાખો પણ રાજ્ય તો આપ જ કરો. ઋષ્યશૃંગ મુનિ એમણે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. પુત્રેષ્ટિ યજ્ઞ સંપન્ન થયો. એક દિવ્ય પુરુષ યજ્ઞકુંડમાંથી પ્રકટ થયા અને પ્રકટ થયેલા દિવ્ય પુરુષે પાયસ, આપણી ભાષામાં કહીએ તો ખીર અથવા તો ચરવા. રાજાએ મસ્તક નમાવી પોતાના માથે લગાવ્યો એ ચરુને. શિરસા પ્રતિગૃહ્યતામ. પ્રસાદ મળે તો એમને ન લેવાય, શાસ્ત્રની પરંપરા છે. રામાયણમાં પણ એવું વર્ણન મળે છે. દશરથ રાજાને મળેલો ચરુ એને પોતાના માથે લગાડ્યો. શિરસા પ્રતિગૃહ્યતામ. હવે જે મળ્યું એના અંતઃપુરમાં ગયા. રાણીઓની પાસે જઈ પાયસ, કૌસલ્યાય નરપતિ પાયસાર્ધમ દદૌ તથા. જે ચરુ મળ્યો એનો અડધો ભાગ પોતાના પત્ની કૌસલ્યાજીને, અર્ધાર્ધમ દદૌ ચાપી સુમિત્રાય નરાધિપાહ. બાકીનો જે બચેલો એમાંથી અડધો ભાગ એ સુમિત્રાજીને. કૈકેય્યૈ ચાવશિષ્ટાર્ધમ દદો પુત્રાર્થ કારણાત. બાકીનો ભાગ કૈકેયીજીને આપ્યો. આ રીતે અડધો ભાગ કૌશલ્યાને, અડધાનો અડધો સુમિત્રાજીને, બચેલાનો અડધો ભાગ કૈકેયીને અને શેષ અવશિષ્ટ ભાગ એ પુનઃ સુમિત્રાજીને આપ્યો. આ રીતે 4 ભાગ થયા અને 4 ભાગના ફલ સ્વરૂપે 4 અલૌકિક પુત્રો એનું પ્રાકટ્ય.